ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદીમાંથી ખોટી રીતે નામો દૂર કરવાને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય ગિયાસુદ્દીન શેખની ઉપસ્થિતિમાં એસઆઈઆર હેઠળ ફોર્મ 7 ભરી ખોટી રીતે નામો દૂર કરવા અંગે બેઠક યોજાઈ હતી, જેમાં આગામી કાર્યવાહીની રૂપરેખા ઘડવામાં આવી। આ મુદ્દે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વોટ ચોર ગદ્દી છોડ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં એક નિરીક્ષકની નિમણૂક કરાઈ છે। બેઠકમાં ગિયાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા યોગ્ય મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે કાવતરું રચવામાં આવ્યું છે। આ મુદ્દે જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરાશે। બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, મીડિયા પ્રવક્તા નાઝુ ફળવાલા સહિત આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના આદેશથી જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડનો મુદ્દો ઉપાડવામાં આવ્યો હતો એ મુદ્દાને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ચૂંટણી કમિશનને હાથો બનાવીને ગુજરાતની અંદર જે છે લોકોના મતદારોના નામ કમી કરવા માટેનો જે છે એક કાવતરું ઘડ્યું હતું। પરંતુ એની સામે કોંગ્રેસ પાર્ટી એક સાથે મળીને મજબૂતીની સાથે આ મુદ્દાની ઉપર ગુજરાતના 5 કરોડ મતદારો કોઈની પણ ધર્મ જાતિ જોયા વગર માત્ર ને માત્ર ગુજરાતના લોકોનું લોકશાહી ઢબે જે એમને મતદાનનો અધિકાર છે એ જળવાયેલો રહે, ખોટા લોકોના નામ મતદાર યાદીમાં સમાવેશ ના થાય અને સાચા કોઈ રહી ના જાય એ માટે કોંગ્રેસ પાર્ટીએ સમગ્ર 32 જિલ્લાઓની અંદર એક અભિયાન છેડ્યું છે જેનું નામ છે વોટ ચોર ગદ્દી છોડ।